મૂર્તિ છે અને પુરાણી કાસ્ટની મૂર્તિ જે છે એની અંદર 1 ગ્રામ જેટલોનો ટુકડો છે એમાંથી 25 કાર્બન 14 પ્રતિ મિનિટે ઉત્સર્જિત થાય છે અને અહીંયા આગળ પ્રતિ મિનિટે 15.3 કાર્બન C14 છે એ ઉત્સર્જિત થાય છે બરાબર। આના માટે અર્ધાયુષ્ય સમય તમને આપી દીધો છે। અર્ધાયુષ્ય સમય એટલે ટી હાફ કહેવાય, 5730 વર્ષ છે। ઓકે, તો તમને કીધું છે કે ભાઈ આ જે જૂની લાકડાની મૂર્તિ છે અથવા ટુકડો છે બરાબર, એ કેટલા વર્ષ જૂનો હશે, કેટલા વર્ષ જૂનો હશે એ શોધી નાખો। ઓકે, તો હવે આપણે અહીંયા આગળ આ દાખલાની ગણતરી માટે છે એ શું કરશું એને આપણે સમજવું જરૂરી છે। ચાલો ધ્યાન દઈએ। અહીંયા આગળ ચેપ્ટર નંબર 1 નો દાખલો છે ખાસ તો બરાબર, અને આન્સર ની અંદર થોડુંક વેરિએશન છે એ રહેશે કારણ કે લોગ જોવાનું આવે છે અહીંયા આગળ। હવે તમને ખ્યાલ હોય તો આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું એક સમીકરણ છે એ ધાર્યું હતું। ઓકે, પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ જે છે એ આપણે એક તારવ્યું હતું અને એ સમીકરણ કયું હતું તો કે ભાઈ k બરાબર 2.303 ડિવાઇડેડ બાય t ઇન્ટુ લોગ શું આવશે r0 એના છેદમાં શું થશે rt। હવે આ આપણી માટે k નથી આપણી પાસે, એટલે મારે પહેલા શું કરવું પડશે, k ને શોધવો પડશે, પરંતુ k શોધવા માટે મને t હાફ છે ને એ આપી દીધો છે। ઓકે, તો t હાફ ઉપરથી આપણે k શોધી શકીએ કારણ કે t હાફ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે છે એનું સમીકરણ શું હતું તો કે ભાઈ t હાફ બરાબર 0.693 ડિવાઇડેડ બાય k। k ને આપણે કરતા બનાવી દઈએ તો શું થઈ જશે 0.693 ડિવાઇડેડ બાય t હાફ છે એ થઈ જશે અને t હાફ ની વેલ્યુ આપણને આપી છે તો 0.693 ડિવાઇડેડ બાય છે એ શું થશે 5730 છે એ થઈ જશે। ઓકે, તો અહીંયા આગળ મને એક વસ્તુ છે એ ક્લિયર થઈ ગઈ કે ભાઈ અહીંયા આગળ આ k ની વેલ્યુ કંઈક આટલી આવે છે। હવે આપણે આ બધી કિંમતો છે આની અંદર એપ્લાય કરતા જઈએ કે ભાઈ દાખલા તરીકે k ની કિંમત છે એ 0.693 ડિવાઇડેડ બાય છે એ શું આવી 5730 વર્ષ। ઓકે, ઇન્ટુ 2.303 આ t છે એ આપણે શોધવાનો છે કેટલા વર્ષ જૂનું એમ। પછી r0 છે એ શું લેશું, r0 એટલે શરૂઆતની સાંદ્રતા જે લાકડામાંથી હાલના સમયે C14 દૂર થાય છે તેની સાંદ્રતા કેટલી છે 15.3 અને જૂની મૂર્તિ જે છે એની અંદરથી કેટલું દૂર થાય છે તો કે 11.9। ઓકે, આનું શું આપવું પડશે સાદું રૂપ। ઓકે, તો અહીંયા આગળ છે એ શું થશે 2.303 ડિવાઇડેડ બાય t 0.693 ડિવાઇડેડ બાય 5730 વર્ષ ઇન્ટુ શું આવશે લોગ આનું 1 પોઈન્ટ સાદું રૂપ આપશો એટલે 57 છે એ થાય અને આનું લોગ છે એ આપણે જોવું પડશે તો એ લોગ આનું કેટલું આવે છે તો કે ભાઈ આનું લોગ છે એ આવે છે 0.1101। ઓકે, તો આ મને શું મળી ગયું આનું લોગ। હવે સિમ્પલી આપણે ખાલી સાદું રૂપ આપવાનું છે, કિંમતો મૂકી દઈએ તો 0.693 ડિવાઇડેડ બાય 5730 વર્ષ બરાબર 2.303 ડિવાઇડેડ બાય t આ લોગ ની વેલ્યુ જોતા કેટલો આન્સર આવ્યો 11.01। આમાંથી t ને કરતા બનાવીને સાદુરૂપ આપશો એટલે 0.96 વર્ષ છે એ આવશે। એનો મતલબ એવો થયો કે જે પુરાણી કાસ્ટની મૂર્તિ જે છે એ 2096 વર્ષ છે એ શું છે જૂની છે। ઓકે, અહીંયા આગળ ખાસ એક નોંધ લખી દઉં છું તમને કે ભાઈ જવાબ જે અહીંયા આગળ આવે છે બરાબર એમાં થોડું વેરિએશન છે એ હોય। ઓકે, કારણ કે લોગની વેલ્યુ આપણે એક્ઝેક્ટ લેતા નથી અને લઈ શકતા પણ નથી એટલે જવાબ છે એ થોડોક વેરિએશન વાળો હોય તો 2.96 જવાબ એવો તમને અહીંયા આગળ મળતો હોય છે અથવા એની આજુબાજુનો કંઈક જવાબ છે એ મળતો હોવો જોઈએ બરાબર। તો આ રીતે આપણે આ દાખલો છેલ્લો જે તમે કીધો તો એ પણ આપણે સમજી શકીએ છીએ। ચાલો, તો હવે આપણે ફાઇનલી ચેપ્ટર નંબર 6 ઉપર છે એ આગળ વધીએ। ચેપ્ટર નંબર 6 તમને આપ્યું છે તત્વોનું અલગન અથવા તો અલગીકરણ ના સામાન્ય સિદ્ધાંતો અને પદ્ધતિઓ। તો તત્વોના અલગન અથવા તો કહી શકાય અલગીકરણ ઓકે એના સામાન્ય
સિદ્ધાંતો અને પદ્ધતિઓ. ચાલો, અહીંયા આગળ શબ્દ પ્રયોગ છે એ સૌથી પહેલો કરવામાં આવ્યો છે તત્વોનું અલગન અથવા તો અલગીકરણ. એટલે શું? સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો કોઈ પણ જગ્યાએ જ્યારે ખોદકામ કરવામાં આવે તો ડાયરેક્ટ કઈ કોઈ પણ તત્વો છે એ મળી જતા નથી. પૃથ્વીના પેટાળની અંદર ખોદકામ કર્યું, સીધું લોખંડ આપણને મળી ગયું, એ લોખંડ જે છે એનો આપણે બાંધકામ માટે ઉપયોગ કર્યો બને ના બને. બરાબર. એલ્યુમિનિયમ છે એની પ્લેટો મળી સીધી અને આપણે વાપરવા માંડ્યા, ન થાય પોસિબલ. પૃથ્વીના પેટાળની અંદર મોટા ભાગના તત્વો છે ને એ સંયોજિત અવસ્થામાં છે. એટલે સૌથી પહેલી અને અગત્યની વસ્તુ અહીંયા આગળ લખી શકાય કે ભાઈ પૃથ્વીના પેટાળમાં મોટા ભાગના તત્વો કઈ અવસ્થામાં છે? સંયોજિત અવસ્થામાં છે. અને દીકરાઓ જે આ સંયોજિત અવસ્થાની અંદર તત્વો છે એમાંથી છૂટા પાડવાના છે આપણે. બરાબર. એટલે આપણે લખી શકીએ કે ભાઈ સંયોજિત અવસ્થામાંથી રિડક્શન કરી તત્વોને શુદ્ધ સ્વરૂપે અથવા તો અહીંયા લખી શકાય કે ભાઈ અલગ કરવાની રીત એટલે એને શું કહેવાય? અલગીકરણ અથવા તો અલગન છે એ કહેવાય. ઓકે. એટલે પૃથ્વીના પેટાળમાં જે કંઈ પણ તત્વો રહેલા છે ને એ બધા સંયોજિત અવસ્થામાં છે. કોઈ ને કોઈ સંયોજનો બની ગયા હોય છે. કે ભાઈ દાખલા તરીકે આપણે વિચારીએ તો પૃથ્વીના પેટાળની અંદર એલ્યુમિનિયમની વાત કરીએ તો એલ્યુમિનિયમ છે એ બોક્સાઇડ સ્વરૂપમાં છે. Al2O3 into OH3 - 2x સ્વરૂપની અંદર. એવી જ રીતે લોખંડનો આપણે વિચાર કરીએ તો લોખંડ છે એ હિમેટાઇટ, આયરન, પાયરાઇટ વગેરે જેવા સ્વરૂપોમાં છે. Fe2O3. કોપરની આપણે વાત કરીએ તો કોપર પાયરાઇટ એટલે કે CuFeS2 ના સ્વરૂપમાં પણ છે. ઝિંકની આપણે વાત કરીએ તો ઝિંક બ્લેન્ડ અથવા ઝિંક સલ્ફાઇડ. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે તત્વો જે છે એ મોટા ભાગે કઈ અવસ્થામાં છે? સંયોજિત અવસ્થામાં છે. ઓકે. અને આ સંયોજિત અવસ્થામાંથી આપણે શું કરવાના છે? તત્વોને દૂર કરવાના, અલગ મેળવવાના છે. ફોર એક્ઝામ્પલ આમાંથી એલ્યુમિનિયમ, આયરન, કોપર, ઝિંક આ બધાને આપણે અલગ સ્વરૂપે મેળવવા છે અથવા શુદ્ધ સ્વરૂપે મેળવવા છે. ઓકે. તો એલ્યુમિનિયમ, આયરન, કોપર, ઝિંક, ઓકે, એટલે કે Zn વગેરેને આપણે શું કરવાના છે? તો કે ભાઈ શુદ્ધ સ્વરૂપે શું કરવાના છે? મેળવવાના છે. બરાબર. આ શુદ્ધ સ્વરૂપે મેળવવા અથવા કહી શકાય કે ભાઈ અલગ કરવા ની રીતો એટલે જ એને આપણે શું કહીએ છીએ? અલગન અથવા તો અલગીકરણ જે છે એ કહેવાય. ખ્યાલ આવ્યો? તો હવે તમને પાકો આઈડિયા છે એ આવી ગયો હશે કે અલગીકરણ એટલે શું. ઓકે. તો જો મેં તમને વાત કરી કે ભાઈ પૃથ્વીના પેટાળની અંદર છે એ કઈ ખાડો ખોદીએ સીધી કોઈ પણ ધાતુઓ છે એ મળી જાય એવું હોતું નથી. બરાબર. પૃથ્વીના પેટાળની અંદર છે એ ઘણી બધા તત્વો રહેલા છે અને જુદા જુદા સ્વરૂપની અંદર છે એ રહેલા છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ આપણે જો જુદી જુદી ધાતુઓ જે છે પૃથ્વીના પેટાળમાંથી મળી આવે છે એના વિશે છે એ આપણે વિચારીએ તો ધાતુઓ જે છે એ અનેક સ્વરૂપોની અંદર આપણને મળી આવે છે.
ચાલો તો અહીંયા આગળ ધાતુઓની મેં તમને વાત કરી એમ કે ભાઈ ઘણા બધા સ્વરૂપોની અંદર મળી આવે છે. દાખલા તરીકે આપણે એનું કોષ્ટક છે એ જો સમજવાનો પ્રયત્ન કરીએ તો એક આખું કોષ્ટક આપણને અહીંયા આગળ આપ્યું છે કે ભાઈ આટલા બધા સ્વરૂપોની અંદર ધાતુ છે એ મળી આવે છે. આમ ચેપ્ટરમાંથી જે કામનું છે એ વસ્તુ જ આપણે અભ્યાસ છે એ કરશું. ચાલો તો અહીંયા આગળ એક કોષ્ટક તમને જે દેખાય છે કોષ્ટકની અંદર તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે એલ્યુમિનિયમ છે તો એલ્યુમિનિયમ છે એ ઘણી બધી ખનિજો છે એ પૃથ્વીના પેટાળમાંથી મળી આવે છે. ઓકે કે ભાઈ ફોર એક્ઝામ્પલ એલ્યુમિનિયમ છે એ બોક્સાઇટના સ્વરૂપમાં મળે છે જેનું સૂત્ર છે AlOX OH2 જ્યાં આગળ x એટલે શું તો કે x એટલે 0 થી લઈને 1 ની વચ્ચે હોય. કેઓલિનાઇટના સ્વરૂપમાં જેને માટીનું સ્વરૂપ કહેવાય છે. લોખંડ છે એ હિમેટાઇટ મેગ્નેટાઇટ સિડેરાઇટ આયરન પાયરાઇટના સ્વરૂપમાં મળે છે. કોપર છે એ કોપર પાયરાઇટ મેલેમાઇટ ક્યુપ્રાઇટ ગ્લાન્સના સ્વરૂપમાં મળે છે. ઝિંક જે છે એ ઝિંક બ્લેન્ડના સ્વરૂપમાં સ્ફાલેરાઇટના સ્વરૂપમાં કેલેમાઇન ઝિંકાઇટ આવા બધા જુદા જુદા સ્વરૂપોની અંદર ધાતુઓ બધી જે છે એ કમ્બાઇન ફોર્મમાં મતલબમાં મળી આવે છે. ઓકે એ મિશ્ર સ્વરૂપમાં છે કે ભાઈ એલ્યુમિનિયમ તો ડાયરેક્ટ એલ્યુમિનિયમ નથી મળતું. એલ્યુમિનિયમ સાથે બીજા કેટલાક તત્વો જેમ કે ઓક્સિજન ને હાઇડ્રોજન ને બધા જોડાઈ ગયા છે. અહીંયા જ એલ્યુમિનિયમની ખનિજ જુઓ કેઓલિનાઇટ તો એમાં એલ્યુમિનિયમ સાથે સિલિકોન ઓક્સિજન હાઇડ્રોજન વગેરે જેવા તત્વો જે છે એ શું થઈ ગયા છે જોડાઈ ગયા છે. તો હવે આપણે આમાંથી શુદ્ધ સ્વરૂપે એલ્યુમિનિયમને બહાર કાઢવી છે એટલે જેને આપણે શું કહીએ અલગીકરણ છે એ કહીએ. પરંતુ ચેપ્ટર છે એની અંદર વિધિવત રીતે પ્રવેશ કરતા પહેલા આપણે કેટલાક શબ્દો છે એની સમજૂતી મેળવવી જરૂરી છે. ઓકે તો અહીંયા આગળ આપણે લખી શકીએ કે ભાઈ કેટલાક શબ્દો છે એ આપણે સમજવા જરૂરી છે. કેટલાક પર્યાય અથવા શબ્દો કહી શકાય એ સમજવા જરૂરી છે. તો સૌથી પહેલા આપણે શબ્દ વિશેનો અભ્યાસ છે એ કરીએ તો આપણે અહીંયા પ્રશ્ન બનાવી શકીએ કે ભાઈ પર્યાયો સમજાવો. ઓકે ચાલો તો સૌથી પહેલો છે એ શબ્દ કયો સમજવાનો છે? સૌથી પહેલો શબ્દ સમજવાનો છે ખનિજ કોને કહેવાય. ઓકે તો જો મારે ખનિજ માટે અહીંયા આગળ વ્યાખ્યા આપવી હોય તો આપી શકાય કે કુદરતમાંથી મળી આવતો પદાર્થ જે પૃથ્વીના પોપડામાંથી મળી આવે છે અને તેનું ખનન કરી શકાય છે. ઓકે તો સામાન્ય રીતે ખનિજ જે છે એ શું છે તો કે ભાઈ એક કુદરતમાંથી ઓકે મળી આવતો શું છે પદાર્થ છે જે પૃથ્વીના પોપડામાંથી મળી આવે છે. જે સામાન્ય રીતે ક્યાંથી મળે છે? પૃથ્વીના પોપડામાંથી મળે છે. જે ખનન કરીને શું કરવામાં આવે છે? મેળવવામાં આવે છે. એને શેના તરીકે ઓળખવામાં આવે છે? ખનિજ કહેવાય. સામાન્ય રીતે છે એ આપણે જોવા જઈએ તો કુદરતમાંથી મળી આવવું એટલે પૃથ્વીના પોપડામાંથી ખોદકામ કરવામાં આવે ત્યારે ખોદકામ કરતા છે એ જુદા જુદા પદાર્થો છે એ મળી આવે. દાખલા તરીકે એલ્યુમિનિયમ છે તો એલ્યુમિનિયમની ખનિજ જે છે એને કઈ કહેવાય? બોક્સાઇડ કહેવાય. એવી જ રીતે આ કેઓલિનાઇટ જે છે એ પણ કોની ખનિજ છે તો કે એલ્યુમિનિયમની છે. આ બધું ખોદકામ કરતા મળી આવે બરાબર ને. ખોદકામ કરવાની ક્રિયા એટલે એને શું કહેવાય? ખનનની ક્રિયા છે એ કહેવાય. ખ્યાલ આવ્યો? કેવી ક્રિયા કહેવાય? ખનનની. ખનિજ પછી છે એક બીજો શબ્દ આવે છે જેને કહેવાય અયસ્ક. શું કહેવાય? અયસ્ક અથવા તો એના માટે શબ્દ પ્રયોગ થયો છે કાચી ધાતુ. ઓકે કયો શબ્દ પ્રયોગ થયો છે? કાચી ધાતુ. તો અયસ્ક અથવા કાચી ધાતુ એટલે શું એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પૃથ્વીના પોપડામાંથી મળી આવતા ખનિજોમાંથી અમુક જ ખનિજોનો એ ધાતુના સ્ત્રોત તરીકે ઉપયોગ કરી શકાય છે. પૃથ્વીના પોપડામાંથી દાખલા તરીકે એલ્યુમિનિયમ છે તો એલ્યુમિનિયમની ખનિજ જે છે એ બોક્સાઇડ મળી અને કેઓલિનાઇટ મળી. ઓકે તો એ બંનેનો ઉપયોગ છે એ કઈ એલ્યુમિનિયમ મેળવવા માટે ન કરાય. એવી જ રીતે ઝિંકની વાત કરીએ તો ઝિંક બ્લેન્ડ કેલેમાઇન ઝિંકાઇટ આ બધા સ્વરૂપોમાં છે એ ઝિંક મળી આવે છે પણ એ બધાનો ઉપયોગ ઝિંક મેળવવા માટે ન કરાય. ઓકે એમાંથી અમુક ચોક્કસ ખનિજ જ પસંદ કરવી પડે અને એમાંથી ઝિંક મેળવવામાં આવતું હોય કે એલ્યુમિનિયમ કે લોખંડ કોપર મેળવવામાં આવતું હોય અને એ જે ચોક્કસ ખનિજને પસંદ કરવામાં આવે છે ધાતુ મેળવવાના સ્ત્રોત તરીકે એને શેના તરીકે ઓળખવામાં આવે છે? અયસ્ક તરીકે.
એટલે આપણે અહીંયા લખી શકીએ કે ભાઈ પૃથ્વીના પોપડામાંથી મળતા ખનિજો પૈકી અમુક જ ખનિજ જે તે તત્વ મેળવવાના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? અયસ્ક તરીકે અથવા તો કાચી ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, બધાનો ઉપયોગ ન થાય તો અહીંયા આગળ કોષ્ટકની અંદર તમને જે લખીને આપી છે ને એ બધી અયસ્ક છે. તો એનો મતલબ એવો થયો કે એલ્યુમિનિયમની આ જે અયસ્ક છે એ ઉપરાંત કેટલાય સ્વરૂપો એલ્યુમિનિયમના મળતા હશે, પણ એમાંથી ખાલી એલ્યુમિનિયમ મેળવવા માટે બોક્સાઇટનો યુઝ કરવામાં આવે છે અને કેઓલિનાઇટનો યુઝ કરવામાં આવે છે. એવી જ રીતે ઝિંક મેળવવા માટે ઝિંક લેન્સ, ફાલેરાઇટ, કેલેમાઇન, ઝિંકાઇટ આ બધાનો યુઝ કરવામાં આવે છે. તો આ ઉપરાંત ઝિંકના ઘણા બધા સ્વરૂપો છે એ ખનન કરતા અથવા ખોદકામ કરતા છે એ મળતા હોવા જોઈએ. રેડી? તો આ રીતે આપણે આને સમજી શકીએ. ત્યાર પછીનો એક ત્રીજો શબ્દ છે એ તમારે સમજવાનો આવે છે, જેને કહેવાય છે ધાતુ કર્મ વિધિ. ઓકે, તો ચાલો પૃથ્વીના પેટાળની અંદર ખોદકામ કરતા ખનિજ મળી, ખનિજમાંથી એવી ખનિજ આપણે પસંદ કરી કે જેમાંથી ધાતુ છે એ મળી રહે, બરાબર, મેક્સિમમ પ્રમાણમાં ખર્ચ ઓછો થાય, એને આપણે કાચી ધાતુ કીધી. હવે એ કાચી ધાતુ ઉપરથી આપણે ધાતુ મેળવશું અને આખી પ્રોસિજર જે હોય એને શું કહેવાય? તો કે ધાતુ કર્મ વિધિ. એટલે કે આપણને જે અયસ્ક પ્રાપ્ત થઈ છે, આ અયસ્ક કે ધાતુઓના સંયોજનમાંથી અલગીકરણ માટે ઘણા બધા રાસાયણિક સિદ્ધાંતોનો સમન્વય કરવો પડે, વૈજ્ઞાનિક અથવા ટેકનોલોજીકલી પ્રક્રમ કરવા પડે. આ પ્રક્રમને શું કહેવાય? ધાતુ કર્મ વિધિ. શોર્ટ એન્ડ સ્વીટમાં કહું ને તો અયસ્ક અથવા તો કાચી ધાતુ એમાંથી આપણે ધાતુને બહાર કાઢવાની છે શુદ્ધ સ્વરૂપે. આના માટે તમારે જે કરવું પડે ને એ પ્રવિધિ, એટલે એને શું કહેવાય? ધાતુ કર્મ વિધિ. ઓકે, માની લો કે તમારે આ અયસ્કમાંથી ધાતુ છે એને બહાર કાઢવા માટે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરવી પડી છે, બરાબર, કોઈ અન્ય વૈજ્ઞાનિક સિદ્ધાંતો જે છે એનો યુઝ કરવો પડ્યો છે. ઓકે, તો એ બધું જે કંઈ કરવું પડે છે એ બધું એટલે એને શેના તરીકે ઓળખવામાં આવે? ધાતુ કર્મ વિધિ તરીકે ઓળખવામાં આવે. ઓકે, અને છેલ્લો અને ચોથો શબ્દ સમજવાનો છે ગેંગ. કે ભાઈ ગેંગ કોને કહેવાય? તો સામાન્ય રીતે છે જ્યારે પૃથ્વીના પેટાળની અંદર ખોદકામ કરવામાં આવે છે ત્યારે ઘણા બધા અનિચ્છનીય પદાર્થો પણ સાથે સાથે ભળેલા હોય. ઓકે, એટલે આપણે અહીંયા લખી શકીએ કે ભાઈ અયસ્ક સાથે ઘણા બધા અનિચ્છનીય પદાર્થો પણ શું થયેલા હોય છે? ભળેલા હોય છે. જેમ કે હું તમને કહું કે ભાઈ રેતી, એવી જ રીતે માટી, કાંકરા, બરાબર, આ બધા અનિચ્છનીય પદાર્થો છે. અને આવા અનિચ્છનીય પદાર્થો જે છે એને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ એને જ ઓળખવામાં આવે છે ગેંગ તરીકે. શેના તરીકે ઓળખવામાં આવે છે? ગેંગ. આ ગેંગ એટલે ઓલી ભાઈ લોકોની ગેંગ એમ નહીં હો. આ ગેંગ એટલે એ શું છે? એક પ્રકારની અશુદ્ધિઓ છે એમ કહી શકાય. આ ગેંગ એટલે એક પ્રકારની શું છે? અશુદ્ધિઓ છે. ઓકે, તો આ રીતે આપણે આ ઘટના છે એને સમજી શકીએ. તો અહીંયા આગળ આપણે 4 શબ્દો છે એના વિશે સમજૂતી મેળવી કે ભાઈ ખનિજ એટલે શું? તો કે પૃથ્વીના પેટાળમાંથી ખોદકામ કરતા જે પદાર્થો મળી આવે છે એને ખનિજ કહેવાય. પછી તો કે ભાઈ ખનિજ પછી આપણે શું કીધું? અયસ્ક. ખોદકામ કરતા કોઈ ધાતુઓની એક કરતા વધારે ખનિજો મળી આવે, પણ એ બધી જ ખનિજોનો ઉપયોગ કઈ ધાતુ મેળવવા માટે કરવામાં આવતો નથી, બરાબર. એમાંથી ચોક્કસ પ્રકારની પદ્ધતિ, ચોક્કસ પ્રકારના જે અમુક અયસ્ક હોય એનો જ યુઝ કરવામાં આવે કે જેમાંથી વધુ પ્રમાણમાં ધાતુ મળી રહેતી હોય, જેમાંથી ધાતુ મેળવવાની પ્રોસિજર છે એ બહુ ખર્ચાળ ન હોય, કુદરતને બહુ નુકસાન ન કરતી હોય, પ્રદૂષણ બહુ ન ફેલાતું હોય, એવી ખનિજમાંથી જ ધાતુ મેળવવામાં આવે. બાકીની ખનિજોમાંથી ન મેળવવામાં આવે.
તો એને આપણે શું કહીએ? અયસ્ક અથવા કાચી ધાતુ. અયસ્ક માંથી ધાતુને પછી બહાર કાઢવા માટેની જે પ્રોસિજર છે, એ પ્રોસિજર એટલે એને શું કહેવાય? ધાતુ કર્મ વિધિ. અને છેલ્લે આપણે જોયો શબ્દ ગેંગ. ગેંગ એટલે શું? તો કે ભાઈ ગેંગ એટલે સામાન્ય રીતે ઘણા બધા અનિચ્છનીય પદાર્થો છે એ ભળેલા હોય કાચી ધાતુમાં, બરાબર? એને શું કહેવાય છે? ગેંગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી એક નાનો અમથો પ્રશ્ન અને પરીક્ષા માટે અગત્યનો પ્રશ્ન એવું કહી શકાય કે ભાઈ અયસ્કનું સંકેન્દ્રણ, એમાં સૌથી પહેલા આવે છે, જો મેન હેડિંગ છે અયસ્ક નું સંકેન્દ્રણ, જે તમારે પરીક્ષાની અંદર છે. ઓકે, આ પ્રશ્ન એક તમારે છે. તો અયસ્કનું સંકેન્દ્રણ અને સંકેન્દ્રણની અંદર પહેલો પ્રશ્ન છે, ધાતુઓના અયસ્કમાંથી નિષ્કર્ષણ અને અલગનમાં રહેલા મુખ્ય તબક્કાઓ. તો અહીંયા પણ આપણે લખી શકીએ કે ધાતુઓના અયસ્કો માંથી નિષ્કર્ષણ અને અલગનના મુખ્ય તબક્કાઓ. ચાલો, તો આપણે જોઈ લીધું કે ભાઈ અહીંયા આગળ સૌથી પહેલા આપણે એક વસ્તુ છે એનો અભ્યાસ ઓલરેડી કરી લીધો કે જ્યારે પૃથ્વીના પેટાળની અંદર છે એ ખોદકામ કરવામાં આવે એટલે ધાતુઓની ઘણી બધી ખનિજ મળે. આ ખનિજમાંથી કોઈ પર્ટિક્યુલર ખનિજને પસંદ કરવામાં આવે, એને આપણે શું કહીએ? અયસ્ક કહીએ. આ અયસ્ક અથવા તો એને શેના તરીકે ઓળખવામાં આવે? કાચી ધાતુ કહેવાય. આ કાચી ધાતુ છે એમાંથી પછી પ્રોસિજર કરી અને શું મેળવવામાં આવે? ધાતુ મેળવવામાં આવે. તો હવે આપણે એ સમજવાનું છે કે આ અયસ્ક અથવા તો કાચી ધાતુ છે એની અંદરથી ધાતુ મેળવવાની મેઇન પ્રોસિજર કઈ કઈ? તો કાચી ધાતુમાંથી ધાતુ મેળવવાની એટલે કે ધાતુને શુદ્ધ સ્વરૂપે મેળવવાની મુખ્યત્વે પ્રોસિજર જે છે ને એ 3 છે. એટલે કે 3 તબક્કામાંથી પસાર થવું પડે. એમાં સૌથી પહેલું શું આવે? તો કે સૌથી પહેલું આવે એને કહેવાય અયસ્કનું સંકેન્દ્રણ. શું કહેવાય? અયસ્કનું સંકેન્દ્રણ, જે આપણે સમજવાનું છે. ત્યાર પછી સંકેન્દ્રણ થયા પછી શું કરવામાં આવે? તો કે સંકેન્દ્રણ થયા પછી ધાતુનું તેની સંકેન્દ્રિત અયસ્કમાંથી અલગીકરણ કરવામાં આવે. તો ધાતુનું તેની સંકેન્દ્રિત અયસ્કમાંથી શું કરવામાં આવે? અલગન કરવામાં આવે, અથવા તો કહી શકાય કે અલગ કરવું. ઓકે, ધાતુને છૂટી પાડવાની. ત્યાર પછી છેલ્લા તબક્કાની અંદર જે ધાતુ મળી હોય એ ધાતુનું અંતે હજી એક વખત છે એ શું કરવામાં આવે? શુદ્ધિકરણ કરવામાં આવે. તો આ મેઇન 3 તબક્કા છે, સમજજો. આ મેઇન 3 તબક્કા છે જેમાં આખું ચેપ્ટર પૂરું થઈ જશે. તો કાચી ધાતુ અથવા અયસ્ક છે એમાંથી ધાતુ તમારે જો મેળવવી હોય તો કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કરવું પડે. એ સંકેન્દ્રીકરણમાં ઘણા બધા તબક્કાઓ છે. એ સંકેન્દ્રીકરણની અંદર સૌથી પહેલા આવે જલીય પ્રક્ષાલન. ત્યાર પછી જો તમને ખ્યાલ હોય તો 10મા ધોરણમાં તમે ભણી ગયા હતા ચુંબકીય અલગીકરણ. ઓકે, ત્યાર પછી તમને યાદ હોય તો તમે ભણ્યા હતા ફીણ પ્લવન પદ્ધતિ. ફીણ પ્લવન પદ્ધતિ. અને એવી જ રીતે એક પદ્ધતિ આવે છે જેને કહેવાય છે નિક્ષાલન પદ્ધતિ. આવી જુદી જુદી 4 પદ્ધતિઓ દ્વારા કાચી ધાતુનું સંકેન્દ્રણ કરવામાં આવે. પછી કાચી ધાતુ ગમે તે હોય. એવી જ રીતે ધાતુનું તેની સંકેન્દ્રિત અયસ્કમાંથી અલગ કરવું. એ અયસ્કમાંથી અલગ કરવા માટે પણ કેટલીક પદ્ધતિઓ છે એ આવે, બરાબર? મીન્સ કે ધાતુનું સંકેન્દ્રીકરણ છે એ તમારે કરવું હોય તો સંકેન્દ્રિત ધાતુમાંથી ધાતુને છૂટી પાડવી હોય તો એના માટે 2 પદ્ધતિઓ છે એ ફોલો કરવામાં આવે છે. એમાં સૌથી પહેલા નિસ્તાપન અથવા તો ભુંજન છે એ કરવામાં આવતું હોય છે. અને નિસ્તાપન અને ભુંજન છે એ કર્યા પછી રિડક્શન કરવામાં આવતું હોય છે. અને ઈ રિડક્શન કાર્બન અથવા કાર્બન ડાયોક્સાઇડની મદદથી કરવામાં આવતું હોય છે, બરાબર? તો એનો અભ્યાસ આપણે કરશું. અને ત્યાર પછી છેલ્લે છે એ તમારે આવશે શુદ્ધિકરણની પ્રોસિજર. ઓકે, તો ધાતુ તો એક વખત આપણને મળી ગઈ, પણ એ ધાતુઓને હવે આપણે શું કરવી પડે ભાઈ? શુદ્ધ કરવી પડે. યસ, તો શુદ્ધિકરણની પ્રોસિજર જે છે એ સમજવાની આવશે.
શુદ્ધિકરણની પ્રોસેસની અંદર તમારે સમજવાની આવશે નિસ્યંદન પદ્ધતિ, જે આપણે સમજી ગયા હતા ઓલરેડી, આગળ સમજેલા છીએ 11મા ધોરણની અંદર. એવી જ રીતે એક શુદ્ધિકરણ છે એને કહેવાય છે દ્રવ ગલન શુદ્ધિકરણ પદ્ધતિ. એવી જ રીતે વિદ્યુત વિભાજન પદ્ધતિ. ઓકે, આ બધી શુદ્ધિકરણની પદ્ધતિઓ જેનો આપણે અભ્યાસ કરવાનો છે. એવી જ રીતે ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ. ઓકે, એવી જ રીતે બાષ્પ કલા શુદ્ધિકરણ પદ્ધતિ, બાષ્પ કલા શુદ્ધિકરણ પદ્ધતિ. આવી બધી શુદ્ધિકરણ પદ્ધતિઓનો આપણે શું કરશું? અભ્યાસ કરશું. એવી જ રીતે હજી એક લખી દઉં તમને, ક્રોમેટોગ્રાફી પદ્ધતિ, કે જેના દ્વારા પણ શુદ્ધિકરણ થઈ શકે છે. ક્રોમેટોગ્રાફી પદ્ધતિઓ, એના દ્વારા પણ શુદ્ધિકરણ છે એ કરી શકાય. તો આવી બધી શુદ્ધિકરણની પ્રોસિજર છેલ્લે આપણે સમજવાની. તો આટલું આપણે ભણવાનું છે, આ યાદ રાખજો. સૌથી પહેલા પૃથ્વીના પેટાળમાંથી જે કાચી ધાતુ મળે એ કાચી ધાતુમાંથી રેતી, માટી, કાંકરા વગેરેને દૂર કરવા, એટલે આ પદ્ધતિ. આ પદ્ધતિઓની મદદથી શું કરવામાં આવે? તો કે આ પદ્ધતિની મદદથી સામાન્ય રીતે રેતી, માટી, કાંકરા દૂર થાય. ઓકે, શું દૂર થાય? તો કે રેતી, માટી, કાંકરા વગેરે શું કરવામાં આવે છે? દૂર કરવામાં આવે. આવડી આ પદ્ધતિ. ઓકે, પછી રેતી, માટી, કાંકરા દૂર થઈ ગયા એટલે તમને કોઈ અયસ્ક મળી, અને સંકેન્દ્રિત અયસ્ક કહેવાય. સંકેન્દ્રિત અયસ્ક હોય એનું નિસ્તાપન અને ભુંજન આવશે. પછી એમનું રિડક્શન આવશે કાર્બન અને કાર્બન મોનોક્સાઇડ થી, એટલે તમને ધાતુ છે એ મળશે. પરંતુ એ ધાતુ કેવી હશે? અશુદ્ધ હોય. દાખલા તરીકે તમને અહીંયા આગળ અયસ્ક એક મળી ગઈ Fe2O3, તો આમાંથી Fe ને છૂટું પાડવાની પ્રોસિજર, એમ આને રિડક્શન કર્યું કહેવાય. આનો અભ્યાસ અહીંયા કરશું. એ અહીંયા આગળ Fe મળી ગયું, પણ આ Fe કઈ અવસ્થામાં છે? અશુદ્ધ છે. તો હવે એને લાસ્ટ તબક્કામાં પછી શું કરવું પડે? શુદ્ધ કરવું પડે. તો શુદ્ધ કરવા માટે આમાંથી કોઈ પદ્ધતિ યુઝ કરી અને શુદ્ધિકરણ કરી શકાય એમ. ઓકે, તો આ રીતનો વિચાર છે એ આપણે આખા ચેપ્ટરની અંદર કરવાનો છે. આજે આપણે અહીંયા સુધી છે એ રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વિધિવત રીતે સૌથી પહેલા અયસ્કનું સંકેન્દ્રણ જે છે એને સમજવાનો પ્રયત્ન કરશું. એમાં જે 4 પદ્ધતિઓ આપી છે રેતી, માટી, કાંકરા દૂર કરવાની, એ પદ્ધતિઓ વિષય છે એ આપણે અભ્યાસ કરશું. ઓકે, ચાલો.